નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને સરળ રેસીપી વધેલા ઘીના બઘરામાંથી બનતું જુવારનું ખીચું। જો તમારા ઘરે ઘીનું બઘરું બાકી હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે। એકવાર જરૂર ટ્રાય કરજો। જુવારનું ખીચું ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત અને હેલ્ધી વાનગી છે। ખાસ કરીને વરસાદી મોસમમાં કે લાઇટ ખાવાનું મન થાય ત્યારે આ ખીચું એકદમ બેસ્ટ લાગે છે। આજે આપણે તેને થોડા ટ્વિસ્ટ સાથે બનાવવાના છીએ। ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ એક કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ। પાણી ગરમ થાય એટલે તેમાં વધેલું ઘીનું બઘરું ઉમેરીશું। હવે તેમાં લસણ મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે આ બધું ધીમા તાપે ઉકાળવા દઈશું જેથી બધા મસાલાનો ટેસ્ટ પાણીમાં સારી રીતે આવી જાય। જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં થોડા તલ ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી ખારો ઉમેરીશું। આ ખીચુંને સોફ્ટ બનાવે છે। હવે ધીમે ધીમે જુવારનો લોટ ઉમેરીએ અને સતત હલાવતા રહીશું। આ સ્ટેપ બહુ મહત્વનો છે કારણ કે જો તમે હલાવવાનું બંધ કરી દો તો ગાંઠો પડી શકે। હવે ખીચું ગાઢ થવા લાગે ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરતા રહીશું। જ્યારે ખીચું પરફેક્ટ કન્સિસ્ટન્સી પર આવી જાય ત્યારે તેને ઢાંકી દઈએ। હવે તેને 5 થી 10 મિનિટ સુધી ધીમા તાપે સીઝવા દઈશું। આથી ખીચું અંદરથી સારી રીતે પકાઈ જશે અને ટેસ્ટ પણ વધારે મજેદાર બનશે। તો હવે તૈયાર છે આપણું ગરમાગરમ જુવારનું ખીચું। તેને એક બાઉલમાં લઈ ઉપરથી સિંગ તેલ ઉમેરીને સર્વ કરો। તમે તેને લીલા મરચાં અથવા અથાણા સાથે પણ ખાઈ શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે જરૂર શેર કરો। ફરી મળીએ આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી સાથે। ધન્યવાદ।